टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ રાહતના સમાચાર વિશે। ઘણા દિવસ પછી સમગ્ર દેશ માટે રાહતના સમાચાર આવ્યા। હવે ટૂંક જ સમયમાં જ એલપીજીની ક્રાઇસિસ ઓછી થઈ જશે। ગુજરાત સહિત સમગ્ર દેશને રાહત પણ મળશે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એલપીજી કેરિયર જહાજ શિવાલિક કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે। આ જહાજ સોમવારે સાંજે 5 વાગે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું। શિવાલિક જહાજમાં લગભગ 44,000 મેટ્રિક ટન એલપીજી લોડ થયેલું છે, જે આશરે 32.4 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર બરાબર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ જહાજ 14 માર્ચના રોજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત પહોંચનારું આ પ્રથમ એલપીજી જહાજ છે। આ જહાજ ગેસ લઈને તો પહોંચી ગયું, પરંતુ શું તમે એ જાણો છો કે આ ગેસ તમારા સુધી કેવી રીતે પહોંચે છે? લાલ રંગનો આ સિલિન્ડર જે આપણે રોજ સવારે રસોડામાં વાપરીએ છીએ, તે આજે આપણા જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે। સવારની ચા હોય કે રાતનું ભોજન, દરેક ઘરનું રસોડું આ લાલ સિલિન્ડર પર જ ચાલે છે। પણ શું તમે વિચાર્યું છે કે આ સિલિન્ડરમાં ભરેલો ગેસ કેવી રીતે બને છે? શું ક્યારે વિચાર્યું છે કે આટલું લાંબુ અંતર કાપીને તે આપણા ઘરના રસોડા સુધી કેવી રીતે પહોંચે છે? મોટાભાગના લોકો તો બસ સિલિન્ડર ઓર્ડર કરે છે અને ઘર સુધી સિલિન્ડર પહોંચી જાય, પણ આની પાછળ એક ખૂબ જ લાંબી અને રસપ્રદ પ્રક્રિયા છે। તો આજે અમે તમને આ લાલ સિલિન્ડરની આખી કહાણી શરૂઆતથી સમજાવીશું। સૌથી પહેલાં જાણીએ કે એલપીજી એટલે શું। એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ। નામ થોડું લાંબુ છે, પણ વાત સરળ છે। એલપીજી એ કોઈ એક ગેસ નથી, પણ બે ગેસનું મિશ્રણ છે। પ્રોપેન અને બ્યુટેન સામાન્ય તાપમાને આ બંને ગેસના રૂપમાં જ હોય છે, પણ જ્યારે તેને ખૂબ ઊંચા તાપમાન હેઠળ રાખવામાં આવે ત્યારે તે પ્રવાહી બની જાય છે। એટલે કે આપણા ઘરે આવતું સિલિન્ડર પ્રવાહી રૂપમાં ગેસથી ભરેલું હોય છે। જ્યારે આપણે રેગ્યુલેટર ખોલીએ છીએ ત્યારે આ પ્રવાહી ફરીથી ગેસમાં બદલાઈ જાય છે અને પાઇપ દ્વારા સ્ટવ સુધી પહોંચીને બળે છે। હવે સવાલ એ થાય કે આ ગેસ બને છે કેવી રીતે? એલપીજી બનાવવાની મુખ્ય બે રીત છે: ક્રૂડ ઓઇલનું રિફાઇનિંગ અને બીજું નેચરલ ગેસનું પ્રોસેસિંગ। પહેલાં સમજીએ કે ક્રૂડ ઓઇલ રિફાઇનિંગની પ્રથમ રીત। જ્યારે ક્રૂડ ઓઇલ ધરતીમાંથી કાઢવામાં આવે છે, તેને સીધું વાપરી શકાતું નથી। તેને મોટી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે, જ્યાં અલગ અલગ પ્રક્રિયાઓથી તેને સાફ કરવામાં આવે છે। રિફાઇનિંગ દરમિયાન ક્રૂડ ઓઇલને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને પછી અલગ અલગ સ્તરે ઠંડુ કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એવિએશન ફ્યુઅલ અને ગેસનું મિશ્રણ પણ નીકળે છે। આ ગેસના મિશ્રણમાં પ્રોપેન અને બ્યુટેન હોય છે। આ ગેસને વધુ પ્રોસેસ કરીને એલપીજી બનાવવામાં આવે છે। આ હતી એલપીજી બનાવવાની પ્રથમ રીત। બીજી રીત છે નેચરલ ગેસ પ્રોસેસિંગ। નેચરલ ગેસ ધરતીમાંથી કાઢતી વખતે તેમાં ઘણા બધા ગેસ મિક્સ હોય છે। ગેસ પ્લાન્ટમાં અલગ અલગ સ્ટેજમાંથી પસાર કરીને પ્રોપેન અને બ્યુટેનને અલગ કરવામાં આવે છે। પછી આ ગેસને ઊંચા દબાણ હેઠળ પ્રવાહી બનાવીને એલપીજી તૈયાર કરવામાં આવે છે। હવે સમજાવું કે એલપીજી બને છે કેવી રીતે। પણ ભારતમાં આ ગેસ ક્યાંથી આવે છે? ભારતમાં એલપીજી બે મુખ્ય સ્ત્રોતમાંથી મળે છે। એક તો સ્વદેશી ઉત્પાદન અને વિદેશથી આયાત। દેશમાં રિફાઇનરી અને ગેસ પ્લાન્ટ ઘણા સ્થળે છે, જેમાં જામનગર, મુંબઈ અને આસામ સહિત રાજ્યોનો સમાવેશ થાય છે। પણ ભારત જેવા મોટા દેશમાં માંગ ખૂબ હોવાથી સ્વદેશી ઉત્પાદનથી કામ પૂરું થતું નથી। એટલે સાઉદી અરેબિયા, કતાર, યુએ જેવા દેશોમાંથી મોટા જહાજોમાં આ ગેસને ભારતના બંદર ઉપર લાવવામાં આવે છે, ઉતારવામાં આવે છે। હવે મુખ્ય સવાલ એ છે કે આ ગેસ આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે?
આખી સફર 4 મુખ્ય તબક્કામાંથી પૂરી થાય છે. પ્રથમ તબક્કામાં ગેસ રિફાઇનરી અથવા ઇમ્પોર્ટ ટર્મિનલ પર આવે છે. અહીં ગેસ બને છે અથવા જહાજમાંથી ઉતારાય છે અને મોટા ટાંકામાં સ્ટોર કરાય છે. ત્યારબાદ તે બોટલિંગ પ્લાન્ટમાં પહોંચે છે. અહીં લાલ સિલિન્ડરમાં ગેસ ભરાય છે. મશીનથી ચોક્કસ માત્રામાં ગેસ ભરવામાં આવે છે. બોટલમાં ક્યાંક લીકેજ તો નથી ને તેનું ખાસ ચેકિંગ પણ અહીં જ કરવામાં આવે છે. ત્રીજો તબક્કો ડિસ્ટ્રીબ્યુશનનો છે, જેમાં ભરેલા સિલિન્ડરને ટૂંકમાં લોડ કરવામાં આવે છે અને જુદા જુદા શહેરોમાં આવેલી એજન્સીઓ સુધી ટ્રક મારફતે સિલિન્ડર પહોંચાડવામાં આવે છે. અને ચોથા તબક્કામાં ગેસની હોમ ડિલિવરી કરવામાં આવે છે. આપણે કરેલા બુકિંગ બાદ ડિલિવરી બોય ટેમ્પોમાં સિલિન્ડર લઈને તમારા ઘર સુધી પહોંચે છે. ભારતમાં આખી વ્યવસ્થા 3 મોટી સરકારી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલ, જેના સિલિન્ડર પર લખેલું હોય છે ઇન્ડિયન ગેસ, ભારત પેટ્રોલિયમ, જેના સિલિન્ડર પર લખેલું હોય છે ભારત ગેસ, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ, જેના સિલિન્ડર પર લખેલું હોય છે HP ગેસ. આજે LPG કરોડો ઘરોમાં સ્વચ્છ અને સુરક્ષિત રસોઈનું મુખ્ય સાધન છે. સરળ ભાષામાં કહીએ તો ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસમાંથી LPG બને છે, જે રિફાઇનરીથી બોટલિંગ પ્લાન્ટ, ગેસ એજન્સી અને ત્યારબાદ આપણા ઘર સુધી પહોંચે છે, જે ખરેખર એક લાંબી અને જટિલ પ્રક્રિયાનું પરિણામ છે. પરંતુ ભવિષ્યમાં નવા ઉર્જા સ્ત્રોત આવી રહ્યા છે, તો શું આ સિલિન્ડર આપણા રસોડામાં રહેશે કે નહીં? ટેકનોલોજી તેને બદલી નાખશે? આ વિશે વિચારવું પણ રસપ્રદ છે. પણ અત્યારે ગેસના ગ્રહણ વચ્ચે આપણે ફરી એક વખત ચૂલા પર આવી ગયા છે, એ પણ એક વાસ્તવિકતા છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.